હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ફરીથી એક નવા વાળામાં સ્વાગત છે આપણું. અત્યારમાં હાથે મમ્મીની અંદર કામ કરવા માંડ્યા છે. કામની અંદર તો બધી ભાઈની બેનની ઉતાર શાક ને રોટલો ને એવું કરવાનું એ હોય. એમાં ઉપામ શેરભાઈને ફેરવે છે. એમાં અત્યારમાં થોડું ઘણું આમ ડુંડાનું પોળું કરવાનું ને એવું કામકાજ હોય. એ તો શાક જ મેક્યું છે. રોટલા ને એવું બાકી છે. રોટલા ને એવું કરવાનું એમ કામ આંધી નીવડા ને છે. થોડું કામ હોય, થાકોડો હોય એ ઉતરી જાય. એ અમારા બેનને વધારે લાગી ગયેલો છે. રોજ હુતા અમારા ભાઈ ને બેન ની એવું છે. દી નીકળી ગયો છે. હવે આપણે ડુંડા ફૂંકવાની પોળા કરવાની છે. પોળા ને એવું કરી નાખશે હમણાં મમ્મી ને પપ્પાની હંધાય. તો આપણે થોડું ઘણું તેમાં કામ હોય એ કરાવી નાખીએ. પછી કંઈ કામ હશે એ તો કરશું. આપણે જો ઘેરે આવી જશે એમાં બેન છે સરસ મજાની રોટલી કરવા માંડ્યા છે. આજ તો રોટલી કરે છે. અમારે આદિભાઈ માંડવી બાફી નાખી. સુલે બાફી ભાઈ સુલે બાફી નાખી. હજી રોટલા કરવાનું બાકી છે કે હે? રોટલા કરવાનું બાકી છે. અને અમારે હાર્દિકભાઈ ડુંડાનો ઢીકલો સરસ મજાનો ઢાંકી દીધો. ઉપર આમ ભૂંગળીને એવું છે. એ ભાઈ સિંગ છે ને એ એમાં બાફી કે પાણીથી કાઢે છે. પાણી છે તે એમાં સિંગમાં એ મમ્મી અહીંયા કંઈક કામ કરતા હા. મને એને ખબર હું કામ કરતા હોય. હું કામ કરતા હા મમ્મી? હા, ખંડ ને એવું ભેળું કર્યું મમ્મી. યાર તો લાડ બધું હમણાંથી કાંઈ નહીં. હાલો હંધાય જમરૂખ ખાવા. જમરૂખ અમારા ભાઈ બપોરે તળ્યા પણ મને લાગતું નહીં કે જમરૂખ પાકલ હશે. આદિભાઈ પાકલ જમરૂખ હતા ને હંધાય તોડી લીધેલા હે ભાઈ. અમે અડધા હેઠાય પડ્યા છે. જમરૂખડી આખી લગરા રૂમ સી છે સરસ મજા ખાવાને આવો ઘેરે. કેમ કે આ બીજો ફાલ છે. બીજો કાંઈ ત્રીજો ફાલ છે. મમ્મી ત્રીજો ફાલ છે ને એ ત્રીજો ફાલ છે આ જમરૂખડીને. મમ્મીના દૂધ જૂન દૂધી મામા દૂધી લઈ જાઓ. આવે થોડીક બુધી તો હાલો દૂધી ખાવા. મામાને માસીને ફૂયુને જેટલા આપણે હંધાય ફોલોવર જોવે ને હાલો હંધાય દૂધી ખાવા. કેમ કે દૂધી છે ને અહીંયા ટમેટી છે. ટમેટું છે બા દવા છાંટેલી છે કે આજ તો આપણે વાડીમાં જે મળે ને એને આપણી સિંગાઈથી ખેવાની છે કે ન ખેવાની હમણાં સિંગ માંડવી હજી કાશી છે ને અહીંયા ખડ ને એવું લે. કેમ કે અહીંયા કોથમરી પાછી નાખી દઈએ વરસાદ આવે ને આપણી લેટે આવી ગઈ છે. હવે ખાલી ડિયા બાંધવાનું છે ને અહીંયા તો આ કંઈક ટીંગાડ્યું હે ડિયા બાંધી દીધા હે. હા ભાઈ મને ભૂલાઈ ગયું. લેટ આવી ગયો મને ને આવી રીતે હે ને એટલા ડોડા ઊભા છે. હજી વલે પણ જો દાદાને હે અમારે કવડું મોટું થઈ ગયું ને આજ તો ઘરની સિંગ હેકેલી છે. હાલો હંધાય ઘરની સિંગ અમારી મમ્મી એને ને દૂધીના વહેલાય લાટ છે ને અમારે હાર્દિક ભાઈ ના એ કહે છે શું છે ધોકો લઈને અમારે શેરુભાઈ નાખો કે અમારા હાર્દિકભાઈને તો શેરુભાઈને ફેરવવાનો પહેલો નંબર તો આમલે આટા મારે. અમારા ભાઈ સિંગ કાઢી તા મેં કે હાર્દિકભાઈ સિંગ ખાઈ નહીં ચીજ અહીંયા વાટકામાં લઈ લીધી છે. તો હાલો હંધાય સિંગ ખાવા. સરસ મજાની ઘરની માંડવીની છે. બેન કે ઘરની માંડવી છે. તો હાલો હંધાય સિંગ ખાવા સરસ મજાની. તો આપણે ખાઈ નાખી ગરમા ગરમ સિંગ ખાઈને પછી પાછું મળીએ તમને. સિંગ ખાતા સિંગ ખાઈ લીધી ને મારા હાર્દિકભાઈ સિંગ ખાવા બેસી જાય. બાફેલી કહેવાય કાં હાર્દિકભાઈ? કેમ બાફવાની અમારા હાર્દિકભાઈ રેસીપી કહે કોતો હાર્દિકભાઈ? પાણી નાખી દેવાનું, મૂકી દેવાનું. પાણી નાખીને ભાઈ મીઠું ને હળદર નાખી. મીઠું ને હળદર હળદર હા મીઠું ને હળદર ભાઈ નાખી દેવાની. ને આ એવું ન હોય આ સિંગ છે જે ઓલી વધારે પાકી ગઈ હોય ને તો ન બફાય. જેવી તે પાકી ગયેલી હોય એટલે એમ હતો ને બેન. હા એમ હતો ભાઈ ઓળાની કહેવાય આ સિંગ. હા અમારે ઘરની અમારે હાર્દિકભાઈ તો આવી રીતે હોય. હું તમને દાણા કૂણી થઈ જાય ને તાર લગણ હોય કાં એમ મેકવી દેવાનું પાણીમાં નોરતા પછી એમ. ને હવે તો આપણે કાંઈ કામ નહીં. મેં ખાઈ લીધું પાણી પી લીધું તોય હાર્દિકભાઈને વાળા બૂઠું માર્યું છે. તો આવી રીતે કંઈક સિંગ હોય પાણીમાં તપેલું હોય કે એમાં મેકી દેવાનું પછી ઢાંકી દેવાનું. ને બીજું તો હવે કાંઈ કામ નહીં. મમ્મી આમ કામ કરતા છે હમણાંથી. તો જા બપ્પા હમણાં દૂધ લેવા જા ને આ તો પણ અહીંયા બપ્પા ઘેરે હોય તો બપ્પા લઈ આવે ને બપ્પાને ભાડું હોય તો એ ન થાય. ને હવે આપણે કંઈ કામ નહીં. ને આજનો વિડીયો જો તમને કેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા માતા હોય બધાને જય માતાજીને બાય બાય.